फायर एक्सटिंग्विशर આની અંદર 4 પ્રકારના બાટલા હોય A B C અને D આ કયો છે આ B C આમાં A B C ત્રણેય આમાં આવી ગયું આ ઇલેક્ટ્રિક માં હાલે ડીઝલ પેટ્રોલ કેમિકલ માં હાલે અને સામાન્ય આગમાં પણ હાલે આ ABC આની અંદર કેમિકલ પાવડર આવે ડ્રાય પાવડર હાલે એટલે ABCC ત્રણેયની આગની અંદર આ હાલે કારણ કે પેટ્રોલ તેલ કેમિકલ હળગે તો આ છાંટો આગ બુઝાઈ જાય બીજું છે એ પ્રકારની આગ એટલે સામાન્ય આગ એ પ્રકારની એટલે સામાન્ય કચરો પૂરો એવું હળગે ને એને એ પ્રકારની કહેવાય બી પ્રકાર છે ઇલેક્ટ્રિક છે મેટલ છે એવું હળગે ગેસ છે એને એ હળગે એને બી પ્રકારની કહેવાય સી પ્રકારની છે પેટ્રોલ ડીઝલ કેમિકલ કોઈ પદાર્થ કેમિકલ પદાર્થ હળગે એસિડ ની અંદર આગ લાગે એવું હળગે ત્યારે સી પ્રકારની પણ ત્રણેયનો એકમાં સમાવેશ થઈ ગયો છે કેમિકલ ડ્રાય પાવડર આવી ગયો છે આનેથી આગ ઠારવાની પદ્ધતિ કેવી હોય ઘણા તમે લઈ જાઓ એટલે આમ સુરતમાં આગ લાગી દીધા બાટલા ઘા કરી દીધા 10-12 બાટલા ઉતારી મીડા ઘા કરવા પછી એવા લોકો કીધું બાટલા ઘા પછી ફાટે ને ભૂકા કેવું કરવું જોઈએ એટલે આ પેટ્રોલ પંપ ડીઝલ કોઈ ઇન્ડસ્ટ્રીયલ હોય એની અંદર આ ગેસના બાટલા હોય છે હવે રહી વાત એ આપને તો આવડે નહીં મોટો વડીલ હોય 2.5 ફૂટના રેમ્પની ઉપર આને બાંધવામાં આવે 2.5 ફૂટના ઓલા ઉપર એને હૂક મારવાનો હોય અંદર ટીંગાળવાનો હોય એટલે ખોલી તો તમને આવડતું હોય તો પણ આની પદ્ધતિ તમારા કરાય નહીં બાળકોથી ઉપડે નહીં બરાબર એટલે આની અંદર પાવડર આવે માત્ર ને માત્ર ગમે એવી આગ લાગી હોય સીલ તોડી હૂક ખોલી તો પેલા આને પકડવાનું અને પછી આ પ્રેશર આપવાનું પેલા પ્રેશર આપ્યું તો આ હાથમાં નહીં રહે આ છે ને ટૂંકની અંદર પ્રેશર આવે આ તમને ક્યાંક લાગી જાય બરાબર એટલે એ ખ્યાલ રાખવાનું પ્રેશર આપી અને જ્યાં આગ લાગી છે આગનું મને તો થોડો ઓલી સાઈડ છે ને વિરુદ્ધ દિશામાં ઊભું રહેવાનું આગની સામેની દિશામાં ઊભું રહેવાનું નહીં આ સાઈડમાં કોણ હોય તો આપણે વિરુદ્ધ દિશામાં ઊભા રહી અને આગને ખાલી આપી બરાબર છે આ આટલું ફાયર એક્સ્ટિંગ્વિશર આ દરેક મોલ સિટી મોલ દરેક ઓફિસોમાં સિવિલ હોસ્પિટલમાં પેટ્રોલ પંપમાં ત્યાં આવડો બોટલ તમને જોવા મળશે ઓકે હવે આમાં કઈ પ્રશ્ન પૂછો જ કોઈને પ્રશ્ન પૂછો છે કોઈને આગ લાગી તો ચાલુ કેમ કરે હે ઉપયોગ કઈ રીતે કરવો એમ છે સમજાવવા આ છે એનો લોક આ લોકને તોડી નાખો નાનો બાળક એમ કરશે ને એટલે લોક તૂટી જાય લોક તૂટ્યા પછી એની પાછળ હુક આવે પિન અને લોક કહેવાય આ બીજો લોક એના કંઈ ખેંચો એટલે ખુલી જાય પછી આને તરત જ દબાવતા નહીં આના પ્રેશર મારો ને એટલે આમાંથી એર અને પાવડર નીકળે છે અને પ્રેશર આપો અને આને કઈ પકડી રાખવાની જે દિશામાં જે સાઈડમાં આગ લાગી છે એ આગની પાસે જઈ અને આગને તમે ઓલવી શકો છો મગજમાં બેઠું પેલા બાટલા અંદર પાણી આવતું અત્યારે પાણી નહીં ખાલી માત્ર ડ્રાય પાવડર તળે તો આગને કંટ્રોલ કરીએ તે છે એટલે આ બરાબર કઈ પ્રશ્ન પેલા પૂછવો હોય આગળ પૂછવાનું બંધ કેમ કરવાનું પછી ખાલી થઈ બંધ ન થાય બીજું બોલો એ ખાલી કરવો પડે એકવાર સીલ તૂટી ગયો પાવડર વે ગયો પછી પ્રેશર એનું પૂરું નવેસરથી એના ભરાવો પડે રિફિલિંગ કરવું પડે નવેસરથી હાલો હવે કાંઈ પ્રશ્ન છે કોઈને બીજાને કે નીંદર આવે છે એક નિશાળમાં ખાંભામાં ગયા ને તો અમે એક પ્રશ્ન પૂછ્યો વર્ગ શિક્ષકને પૂછ્યું એ નિશાળમાં બધાએ હોનાર વિદ્યાર્થીઓ કોઈ નપાસ જ ન થાય એટલે પાસ જ થાય એટલે અમે એટલું એનું સારું ભણતર હશે એટલે છોકરાનો ઉભો કર્યો છોકરાને અમે પ્રશ્ન પૂછ્યો વર્ગ શિક્ષકને વિદ્યાર્થીને સારો એવો વિદ્યાર્થી ઉભો કર્યો એને ઉભો કર્યો એને પૂછ્યું કે સીતાના સ્વયંવરની અંદર ધનુષ કોણે તોડ્યું હતું એના પ્રશ્નનો જવાબ દેવાનો હતો એક છોકરો ઉભો કર્યો તારું નામ હું તો સાહેબ મારું નામ હકો છે હકો તો હકા સીતાના સ્વયંવરમાં ધનુષ બાણ કોણે તોડ્યું તો હકો બાણ સાહેબ હું નતો એ તો મારું નામ દીધું છે હું તો મોડો આવ્યો નહીં મને ખબર નથી
એટલે સાહેબે લઈ એના વર્ગ શિક્ષકને બોલાવ્યા કે તમારા છોકરાને પ્રશ્ન પૂછ્યો. એણે એમ કીધું કે સાહેબ મને ખબર નથી, હું હતોય નહીં, હું તો મોડો આવ્યો હતો. તો સાહેબ સીતાના સ્વયંવરની અંદર રામે આ સીતાના સ્વયંવર અંદર ધનુષ બાણ કોણે તોડ્યું હતું? તો વર્ગ શિક્ષકે સાહેબ એમાં એ છોકરો કોઈ હોય જ નહીં, એવો શાળાનો છોકરો નથી, એ ક્યારે એવું તોફાન કરે નહીં, એ કોઈ બીજા છોકરાએ કર્યું હશે અને એનું નામ આવ્યું હશે. એટલે વર્ગ શિક્ષકે આગળ જવાબ માંગી લીધો. પછી કે ના પ્રિન્સિપાલ હતા એની પાસે ગયા કે ભાઈ તમારા વિદ્યાર્થીને પૂછ્યું, તમારા વર્ગ શિક્ષકને પૂછ્યું કે સીતાના સ્વયંવરની અંદર ધનુષ બાણ કોણે તોડ્યું? તો વર્ગ શિક્ષકને એમ કીધું ભાઈ છોકરો કોઈ હોય નહીં, આ કોઈ તોફાન એવું ન કરે. તો પ્રિન્સિપાલ એવું